રાજપીપળાના જકાતનાકા 4 રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાના નામે મૂકવામાં આવેલ બિરસા મુંડા ચોકનું સ્ટેન્ડ ફેંકી દેવાના મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ અંદાજે 10 મહિના પહેલા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આ સ્થળે બિરસા મુંડા ચોક તરીકે ઓળખ મળે તે હેતુથી સ્ટેન્ડ સ્થાપિત કરવામાં આવ્યું હતું, પરંતુ પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેશ વસાવાના જણાવ્યા અનુસાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ સ્ટેન્ડ ફેંકી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને લઈને કોંગ્રેસના આગેવાનોમાં ભારે રોષ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતભાઈ તડવીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। કાર્યકરોએ જમીન પર પડેલા સ્ટેન્ડને ફરીથી આદરપૂર્વક ઊભું કર્યું હતું, તેમજ પ્રશાસન અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। જિલ્લાના નાંદોદ તાલુકાના વડિયા ગ્રામ પંચાયતની હદમાં આવેલ જકાત નાકાવાળી ચોકડી પાસે જ્યારે બિરસા મુંડાજીનો જન્મદિવસ હતો તે વખતે અહીંના કેટલાક અગ્રણીઓ ભેગા થઈને આપણે અહીં બધા ઉપસ્થિત થયેલા ધરતી માતાની પૂજા કરેલી અને યા મોગી માતાની પણ પૂજા કરી અને આ જે આ વિસ્તારને આ જગાને બિરસા મુંડા ચોક એવું નામ જાહેર કરી અને આ આપણે દેખાય છે કે બિરસા મુંડાજીની જે પ્રતિમા ફોટા વાળું છે એક સ્ટેન્ડ અહીં ગોઠવી એ નામ જાહેર કર્યું ને તે વખતે અમે જણાવેલું કે આ વિસ્તાર હવે પછી બિરસા મુંડા ચોક તરીકે ઓળખવામાં આવશે। એ રીતે અમે મૂકેલું અને આજે એને 5-6 મહિના જેટલો સમય થવા આવ્યો, પણ આજે તારીખ 7/6/2026 રોજ આજે આરએનબીના એટલે કે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી આરએનબીના કર્મચારીઓ આવી ને અમારું આજે આદિવાસી સમાજ તરફથી અને દેશના જે આમ કહેવા જઈએ તો જ્યારે દેશની આઝાદીની ચળવળ પહેલી ચળવળ ચાલતી હતી દેશને આઝાદ કરવા માટે, તે વખતે તમામ કેટલાક લોકો ડળિયા કરતા હતા। તે વખત પહેલી જે ગુલામીની જંજીરો તોડવા માટે એ ગુલામીને ભગાડવા માટે આંદોલન કરેલું એવા બિરસા મુંડા જે 25 વર્ષની ઉંમરમાં જ તે લોકો એમને બલિદાન આપ્યું, એ શહીદ થઈ ગયા એવા વ્યક્તિના નામનો જે ચોક જાહેર કરેલો અને એ ગાડી એમને સ્ટેન્ડ મૂકવામાં આવેલું એ ભારતીય જનતા પાર્ટીના કહેવાથી આ આરએનબીના કર્મચારીઓ અમારા આદિવાસી સમાજના ભગવાન કહેવાય એમનું જે સ્ટેન્ડ છે નીચે ફેંકી દેવામાં આવેલું, એમનું અપમાન કરવામાં આવેલું, એને આદિવાસી સમાજ એને સખત શબ્દોમાં વખોડે છે। અને મારે આરએનબીને તમારા મીડિયાના મારફતે કહેવાનું કે આ રાજપીપળા નગરપાલિકા તરફથી આ ગાડી આ ગેટ બનાવવામાં આવ્યો છે તો એ પણ રસ્તામાં છે, નડતો હતો એ હટાવવો હતો। અમે કોઈનો વિરોધ નથી કરતા। પોઈચા પાસે સ્વામિનારાયણનો પણ ગેટ રસ્તામાં જ બનાવવામાં આવેલો છે, અમે કોઈનો વિરોધ નથી કરતા, પણ આ ભારતીય જનતા પાર્ટી આ બિરસા મુંડાની પ્રતિમાનો, બિરસા મુંડાના ચોકનો, બિરસા મુંડાને આ જે સ્ટેન્ડ બનાવ્યું છે, આ અમે પોસ્ટર મૂક્યું છે, એનો વિરોધ કેમ કરે છે? અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીએ છીએ, આરએનબીનો બી વિરોધ કરીએ છીએ। હવે પછી જો આ બોર્ડ હટાવવામાં આવ્યું તો ભારેમાં ભારે આંદોલન કરશે એવું આ તમામ મિત્રો અને આદિવાસી સમાજ વતી હું કહેવા માંગુ છું।